100 પૈસાની બલેટ આવે એના 30 થી 40 રૂપિયા દાઢી કરવાના લે, એ એનું મહેનતાણું લે, એનો કાંઈ વાંધો નથી. પણ કહેવાનો મતલબ એના કોઈ જે 10 રૂપિયા દાઢી કરવાના ચા ન ચા, તો ખેડૂતના તો 1.5 રૂપિયા ડુંગળીના હોય. તો કાલે સવારે 700 રૂપિયા થતા 1.5 કરી નાખ્યા. આ ભાજપને તમે મત દેવાનું બંધ કરો. આ બધી ખેડૂતની ગાણી કરી નાખી ભાજપ હારી હારી. એ કે અમારે બજેટ ખોરવાય ગૃહિણીઓની, ખેડૂતની પેઢી ખોરવાની તમારી ડોહી વિચાર તો કરો. અમને પેટે બળજી માલધારીનું હું, ખેડૂતનું હું, મજૂરનું હું, એટલે યાનું નહીં ને ગામ સિટીમાં તમારે ન પોહાય તો ન ડુંગળી ખાવી, બહાર તો જવા જો, બહારને ખાય એને ખાવા જો. ખેડૂતના નેહાકા લાગશે તો તમે ના કોરાનો વહેલો આવશે અને મરી જાઓ. રાજદી બળ કરે એટલે યારું કસરી દીપડાની બે લાઈટમાં ધારી હોય ની કાપ હોય ઝટકા ખવડાવો, તમને સંતોષ નથી. આ લ્યો દીપડો મરી જાય તો એની કાર્યવાહી થાય, માણા મરી જાય તો કઈ નહીં. તમારા બાપને તમારી જગ્યામાં રાખો નહીં, અમારી જગ્યામાં લેવા હોય ગયો, અમારી જગ્યામાં આવે તો મારી એ નાખી. હા, તમારી જગ્યામાં રાખો, અમે મારવા આવી તો અમને બંદૂકે દઈ દો આખા કુટુંબને. તમારી જગ્યામાં જો આવીએ તો આવજો. અમારી ભાઈ અમારો જીવ બસાવો, અમારે કઈ નહીં કરવાનું. બે અમારી લાખ રૂપિયાની તો અહીંયા તપાસ કરવા આવે, 100 ફંડના દીકરા થાય, કાંઈ આપતા નથી, કાંઈ આપતા નથી. લ્યો 10,000 કે 20,000 પાસ કરો. આ ડોહી લાખ રૂપિયાની બે હોય, તમને સંતોષ છે? ભૂંડલા કવરાવે, રોજ કવરાવે, રેડિયાર માલ કવરાવે, એટલે તમને શરમ છે? તમારે થમ ધડાકા છે? તમને તો કાંઈ, તમને ભગવાન નહીં છોડે, તમે ખેડૂતની વાહે પડી જાય. અને એમાં ભાજપ સરકાર તો હાવ નકામી, અને કુદરત નહીં છોડે ભાઈ, નહીં છોડે ભાજપ સરકારને તો નહીં જ છોડે. કુદરતનો ડર